ધંધા ઉપરથી, પ્રદેશ ઉપરથી, સ્થળ કે ગામના નામ ઉપરથી, તેમજ પૂર્વજોના નામ પરથી કે ધાર્મિક ક્રિયા અને કાર્યો પરથી અને ટોટેમિઝમ પરથી આવેલી અનેક રસપ્રદ અટકો એ આપણા ગુજરાતી સમાજમાં જોવા મળે છે. ઘણી બધી અટકો છે એ જુદી જુદી આપણને એના વ્યવસાયના અર્થે એ જોવા મળે છે. જેમ કે કાપડ વેચવાનો ધંધો કરનાર કાપડિયા, આલરેજા કે દોશી તરીકે ઓળખાય છે. સોનું પારખનાર પારેખ, હીરા પારખનાર પરીખ, સોનાની વારીઓ વેચનાર વારિયા, જળતરનું કામ કરનાર જડિયા, દલાલ તરીકે કામ કરનાર આડતિયા, તેમજ દેવ મંદિરો માટેની મૂર્તિઓની આંગી બનાવનાર આંગીવાળા, અનાજ વેચવાનો વ્યવસાય કરનાર કણિયા, રૂનો વેપાર કરનાર કપાસી, આ ઉપરાંત આપણે કમોદના ચોખા વેચનાર કમોદિયા, શાકભાજી વેચનાર કાછિયા, દેશી રજવાડાઓ હતા એમાં કારભારી તરીકે કામ કરનાર હતા અથવા તો દિવાન પદો જે ભોગવનાર હતા એમને કારભારી તરીકે ઓળખીએ છીએ. કિનખાબ નામનું જે કસબી વણાટનું કિંમતી કપડું આવતું હતું એને બનાવનાર કે વેચનાર એને કિનખાબવાળા તરીકે ઓળખીએ છીએ. સાડી અથવા તો એના સાડલાની જે કિનારો અથવા તો એની જે કોરો આવે છે એ કોરો વેચનારને કિનારીવાળા તરીકે, શહેરનું રક્ષણ કરનાર ને કોટવાળ તરીકે, દાંતના રમકડા કે સંઘેડા ઉપર લાકડાઓની વસ્તુઓ બનાવનારને ખરાદી તરીકે ઓળખીએ છીએ. લાકડાનો જથ્થાબંધ વેપાર કરનાર કાટપીટિયા, વાસણ ઘડનાર કે વેચનાર છે એને કંસારા તરીકે, મીઠાઈ બનાવનારને અથવા તો એને વેચનારને એ કંદોઈ તરીકે, ઈંટ ચૂના વડે ઘર ચડનાર છે એને કડિયા તરીકે, અફીણના વેપારી એને અફીણવાળા તરીકે, વસ્તુ ખરીદ કરતી વખતે ચતુરાઈથી તેની કિંમત કરનાર એ ખરીદિયા, ગજિયાણી નામનું રેશમી કાપડ વેચનાર છે એ ગજીવાળા, કડી અથવા તો ગળી વડે જે કપડા કે સૂતર છે એને રંગનાર ગલિયારા, ગામના મુખી કે બાગ બગીચાનું કામ કરનારને ગામી, બંદર ઉપર વખારના માલિક અથવા ગોદીમાં કામ કરનારને ગોદીવાળા, ઘીનો ધંધો કરનાર ઘીયા, હાથી દાંતની ચૂડીઓ ઉતારનાર ચૂડગર, ચૂનાનો વેપાર કરનારને ચૂનાવાળા, ઘાણી ચલાવનાર ઘાંચી, ગોળ વેચનાર ગોળવાળા, ખોખા બનાવનાર ખોખાણી, અનાજ તોડનાર તોલાટ, પૈસાની લેવડ દેવડ કરનાર નાણાવટી, ભવાઈના પેડા ટોળાનો ઉપરી જે નાયક હોય છે એને નાયક તરીકે, રેશમ ગૂંથવાનો ધંધો કરનાર પટવા, ગામડાના અમલદાર તરીકે ઓળખાતા પટવારી, પટોળા વણનાર સાળવી કે પટોળાવાળા, લુહારનું કામ કરનાર પંચાલ કે લુહારી અથવા લુહાર, પાટીનો હક ધરાવનાર પાટીદાર, મંદિરમાં પૂજા કરનાર પૂજારી અથવા તો પૂજારા. લુહાણમાં પણ આ પ્રકારની અટક જોવા મળે છે. બનાત નામનું જાડું કપડું વેચનાર બનાતવાળા, બંગડીઓ વેચનાર બંગડીવાળા, ભંગાર સાચવનાર અથવા તો એને ભેગો કરીને રાખનાર ભંડારી, મગિયું કપડું વેચનાર મગિયા કે મગિયાવાળા એવું પણ આપણે કહીએ છીએ. મશરૂના વેપારી, કોઈ પણ પ્રકારની વખાર રાખનાર વખારિયા, મોતી ગૂંથનારા પચ્ચીગર, સોની ચોકસી મહાજન સુવર્ણકાર, સુખડ વેચનાર સુખડવાળા, મીઠાઈ બનાવનાર સુખડિયા, અત્તર વગેરે સુગંધી પદાર્થો જે આપણે જોઈએ છે એને વેચે છે એ પણ સુખડિયા તરીકે ઓળખાય છે. સ્ત્રીઓને પહેરવાના શેલા અથવા તો સાડલા છે એને બનાવનાર સેલુગર, થયેલા બનાવ કે કામની નોંધ રાખનાર એ વહિયા, જૂના અથવા નવા કસબના તાર વેચનાર તારકસવાળા. આવી અનેક અટકો આપણને જોવા મળે છે. ઘણી બધી અટકો આ રીતે જુદા જુદા વ્યવસાય ઉપરથી આવેલી છે. દાહોદી વોરા કોમની પણ વેપાર વણત કે વ્યવસાયને લગતી આવી કેટલી બધી અટકો આપણને જોવા મળે છે. દાખલા તરીકે વાણિયા, લુહાણા, નાગર, કણબી, પારસી વગેરે કોમોમાં કોઠારી અટક આપણને જોવા મળે છે. કોઠારી એટલે કોઠાર સાચવનાર માણસ એવું આપણે સામાન્ય રીતે કહીએ છીએ. જે કોઠારનો ઉપરી અધિકારી હોય છે અથવા તો એ ભંડારી હોય છે. ઘરગથ્થુ સામાન અને અનાજ પાણીની વ્યવસ્થા કરનારને આપણે કામદાર તરીકે ઓળખીએ છીએ. વખારીઓ કોઈ પણ કોમના માણસ છે એ કોઠારી તરીકે જે નોકરી કરતો હોય છે અથવા તો એના જે પાછળના કુટુંબીજનો છે એ કુટુંબીજનોને પણ આપણે કોઠારી તરીકે પછી ઓળખતા હોઈએ છીએ. ઘણા બધા મંદિરો હોય છે અથવા તો ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ હોય છે અથવા તો એ પ્રકારની સંસ્થાઓ હોય છે જેમાં કોઠાર સાચવનાર વ્યક્તિ છે એને આપણે કોઠારી તરીકે અથવા તો કોઠારી ભગત તરીકે ઓળખીએ છીએ. તો આમ ઘણી બધી અટકો ગુજરાતી સમાજમાં આપણને એમના વ્યવસાય ધંધા ઉપરથી, એના પ્રદેશ ઉપરથી અથવા તો અમુક કાર્યો છે એ કાર્યો ઉપરથી આવેલી જોવા મળે છે. અને આ બધી જે અટકો છે એ મેં આપની સમક્ષ રજૂ કરી છે.